હે ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે પીઠોરી અમાવસ્યાની તિથિ, સમય, મહત્વ અને પૂજા વિશે જાણવા જઈ રહ્યા છીએ. અને પીઠોરી અમાવસ્યાને માતૃદિન તરીકે પણ ઉજવવામાં આવે છે. તો માતાએ કેવા દીકરાને જન્મ આપવો એના વિશે પણ જાણવા જઈ રહ્યા છીએ. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે. ધન્યવાદ. પીઠોરી અમાવસ્યા શ્રાવણ મહિનાની એક અમાવસ્યા છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરીને પૂજા કરી દેવી દુર્ગાની પૂજા કરે છે. આ અમાવસ્યાનું વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે અને વિવાહિત મહિલાઓ દ્વારા તેમના બાળકોના ખુશીઓ અને સ્વાસ્થ્ય માટે આ વ્રત રાખવામાં આવે છે. પીઠોરીમાં પીઠનો અર્થ થાય છે લોટ, જેનાથી તહેવારનું અસ્તિત્વમાં આવ્યું. તેને કુશોત્પતિની અમાવસ્યા પણ કહે છે. આંધ્રપ્રદેશ અને તેલંગાનામાં આ શ્રાવણ અમાવસ્યા પર છે અને પોળા અમાવસ્યા રૂપમાં પણ ઉજવાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ કુશોત્પતિનીનો અર્થ કુશાનો સંગ્રહ થાય છે. ધાર્મિક કાર્યોમાં પ્રયોગમાં કરવામાં આવતી કુશાનો આ અમાસમાં સંગ્રહ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ અવસર પર ઉખાડાયેલું કુશનો પ્રયોગ 1 મહિના સુધી કરી શકાય છે. આ વર્ષે 2 સપ્ટેમ્બર 2024ના રોજ પીઠોરી અમાવસ્યા ઉજવાશે. જોકે સવારે 5:21 શરૂ થશે અને 3 સપ્ટેમ્બરે સવારે 7:24 પૂર્ણ થશે. પીઠોરી અમાસનું મહત્વ સમજાવવા જઈ રહ્યું છું મિત્રો. એવું માનવામાં આવે છે કે અમાવસ્યા વ્રતની કથા દેવી પાર્વતીએ ભગવાન ઇન્દ્રની પત્નીને સંભળાવી હતી. અમાવસ્યા ચંદ્ર મહિનાના શુક્લ પક્ષની શરૂઆતનું પ્રતીક છે. પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવી અને તેમને પ્રસન્ન કરવું સૌથી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે પૂર્વજો યાત્રા કરે છે અને આશીર્વાદ આપે છે. આ દિવસે માતા દુર્ગા સહિત 66 દેવીઓની લોટમાંથી મૂર્તિઓ બનાવાય છે અને સ્ત્રીઓ આ મૂર્તિઓની વિધિપૂર્વક પૂજા કરે છે અને આ દિવસે તેઓ વ્રત પણ કરે છે. તેથી જ તેને પીઠોરી અમાવસ્યા પણ કહેવામાં આવે છે. આ દિવસે દાન કરવું, તપ કરવું અને સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન અને ધ્યાન કર્યા બાદ પૂર્વજોની તૃપ્તિ માટે તર્પણ અને પિંડદાન પણ કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે આ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેઓ પોતાનો આશીર્વાદ આપે છે. પીઠોરી વ્રત પ્રદોષનું મુહૂર્ત મિત્રો 6:56 સાંજેથી લઈને સાંજે 9:13 સુધીનું છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. જો તમે પવિત્ર નદી અથવા તળાવમાં સ્નાન કરો છો તો તેનું વધુ મહત્વ છે. જો કંઈ બહાર ન જઈ શકો એમ હો તો તમે તમારા ઘરના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી શકો છો. આ પછી માતાની પૂજા વિધિપૂર્વક કરો. પીઠોરી અમાસને માતૃદિન તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રાવણ વદ અમાસને દર્ભગ્રહિણી અમાવસ્યા કે પીઠોરી અમાવસ્યા પણ કહેવામાં આવે છે. આ અમાસે સ્ત્રીઓ પીઠોરી વ્રત કરે છે. આ વ્રત વિધાન મુજબ સ્ત્રીઓ તાજું સત્વશીલ દર્ભ લાવી 66 દેવીઓની ષોડશોપચાર પૂજા કરે છે. ફલ સ્વરૂપ તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. સ્ત્રીને સૌભાગ્ય આપનાર આ અમાસ માતૃદિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવિષ્ય પુરાણની કથા અનુસાર એક સ્ત્રીને મૃત પુત્રો જન્મતા હતા, એટલે તેણે વનમાં જઈ 66 જોગણીઓને પ્રસન્ન કરી પોતાના પુત્રો જીવંત રહે તેની પ્રાર્થના કરી અને જોગણીઓના આશીર્વાદથી તેના પુત્રો
જીવવા લાગ્યા. આ કથાનો સારાંશ એટલો જ છે કે પુત્રો જીવવા જોઈએ. જીવંત પુત્રો એટલે ગુણવાન પુત્રો, સંસ્કારી પુત્રો, જે કુળને ઉજાળી કુળદીપક બનાવી શકે. અને હા, આવા પુત્રોથી જ માતાનું મસ્તક જગતમાં ગૌરવથી ઊંચું રહી શકે છે. આપણે ત્યાં શ્રીમંતીની સ્ત્રીને કહેવામાં આવે છે કે નિસ્તેજ, અશક્ત કે નિરુત્સાહી પુત્રને તો કદી જન્મ ન આપતી. 100 મૂર્ખ પુત્રો કરતાં એક ગુણવાન પુત્ર શ્રેષ્ઠ છે. એક ચંદ્ર જે અંધકારને ફેડે છે. તારાઓનો સમૂહ અંધકારને ફેડી શકતો નથી. આવા જીવંત પુત્રોને જન્મ આપનારી માતા સર્વથા વંદનીય છે. ભારતીય સંસ્કૃતિએ માતાને દેવ સમાન ગણી તેનું ગૌરવ વધાર્યું છે. માતાના વાત્સલ્યથી અને સંસ્કાર સિંચનથી બાળકનું જીવન ઘડાય છે. માતા હતાશની આશ છે, ભાંગ્યાની ભેરો છે, નાસીપાસની પ્રેરણા છે. માતા વિશ્વનું સર્વોત્તમ તીર્થધામ છે. માતાના ચરણ તળે જ સ્વર્ગ છે. જે કર ઝુલાવે પારણું, તે જગત પર શાસન કરે છે. અર્પી દઉં સો જન્મ એવડું માં તુજ લહેણું. માતાને કેવી ભવ્ય અંજલિ આપી છે. ભારતીય સંસ્કૃતિ આવી અનેક વીર માતાઓથી વિભૂષિત છે. પોતાના બાળકમાં સાચી વિરક્તિની ભાવો જગાડનાર જ્ઞાન મૂર્તિ મદાલસા ચિરસ્મરણીય છે. જેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું, તે સર્વદમન એટલે કે ભરતને જન્મ આપનારી આદ્યજનની શકુંતલાને કેમ ભૂલી શકાય. શુભ દર્શના માતા કૌશલ્યા પાસેથી દરેક માતાએ જીવન દર્શન મેળવવા જેવું છે. લક્ષ્મણ જનની સુમિત્રા પણ સર્વથા વંદનીય છે. લવકુશની માતા સીતા પણ માનને પાત્ર છે. હનુમાનને જન્મ આપી માતા અંજની કૃતાર્થ થઈ ગઈ. મહાભારત કાળમાં કુંતાએ પણ અનેક મુશ્કેલીઓ વેઠીને પોતાના પુત્રોનું સુપેરે જીવન ઘડતર કરી માતૃપદનું ગૌરવ દીપાવ્યું હતું. અભિમન્યુની માતા સુભદ્રા પણ નમસ્કારને પાત્ર છે. શિવાજી મહારાજના જીવન ઘડતરમાં જીજાબાઈનો ફાળો નાનો સૂનો નથી મિત્રો. આવી માતાઓને યાદ કરતા કરતા રાષ્ટ્રમાતા કે સંસ્કૃતિ માતાનું સ્મરણ કરી તેનું ગૌરવ વધારવા આપણે કૃત સંકલ્પ બનીને એ જ સાચા અર્થમાં ભક્તિની પરાકાષ્ઠા છે. માતામાં ભગવાન જોવાની આધ્યાત્મિક દ્રષ્ટિ આપતા આ માતૃદિનની એટલે કે પિઠોરી અમાવસ્યાને આપણે સૌ અંતરના આનંદથી ઉજવીએ મિત્રો. પિઠોરી અમાવસ્યાની કથા અહીં સમાપ્ત થાય છે મિત્રો. ધન્યવાદ.